મિત્રો, જેવું કે અહીંયા તમે થંબનેલમાં જોયું કે એલસી અને જન્મ તારીખની જે ડિટેલ છે, જેવી કે જન્મ તારીખ છે, નામ છે, આમાં મિસમેચ આવે છે. એટલે કે કોઈક બે વચ્ચેની જે ડિટેલ છે એ અલગ અલગ છે. જેવી કે નામ છે એલસીમાં, તો તમે જ્યારે તમારા જન્મ તારીખમાં જુઓ તો એ અલગ રીતનું નામમાં ભાઈ કુમારમાં અટકમાં આ રીતનો કોઈ પ્રોબ્લેમ છે, યા ફેર એલસીમાં કોઈ જન્મ તારીખ અલગ છે અને જન્મના દાખલામાં કોઈ અલગ છે. તો અહીંયા હું તમને એ પ્રોસિજર પહેલાં તો સમજવી જરૂર છે. નહીં સમજો ને તો આમ કહેવાય ને કે તો કાયદેસર રીતે તમે હેરાન થશો. એવી રીતની પ્રોસિજર આમાં તમને ફોલો કરવી પડશે. અને જો તમે આ હું જે પ્રોસિજર સમજાવું છું એ સમજશો સારી રીતે તો તમે જ્યાદાતર હેરાન થશો નહીં. થોડા જ સ્ટેપોમાં એ તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે. તો હવે જે તે તમારે જે જન્મનો દાખલો છે ને એલસીમાં છે. હવે આધાર કાર્ડમાં તમારો કોઈ જન્મ રિલેટેડ સુધારણા કરવા હોય તો તમારો જન્મનો દાખલો માગે છે, પરંતુ જે તમારું નામ છે, જન્મ તારીખ છે એ અલગ આવતી હોવાથી તમે મતલબ તમારે એને એઝ અ ડીઓબી તરીકે ત્યાં પ્રૂફમાં નહીં લઈ શકતા. અને નામમાં કોઈ તમારે પ્રોબ્લેમ હોય તો એને કઈ રીતે તમારે અહીંયા સુધારવા કરવા, પહેલાં અહીંયા તમારે રેફરન્સીસ સમજવા પડશે. અને જો એ રેફરન્સીસ તમે નહીં સમજો અને ડાયરેક્ટ સુધારણા કરશો તો કાલે ઉઠીને અથવા અત્યારે જ તમે હેરાન તો થશો. હવે પહેલાં અહીંયા તમે સમજો કે બાળક જ્યારે ભણતું હોય 1 થી 10 તારીખમાં 10 ધોરણ સુધી, અને 10મા પછી એ મતલબ પાસ આઉટ થાય અથવા ફેલ થાય અને એની જે માર્કશીટ જનરેટ થાય છે. હવે જો તમારે આ રીતની જે પ્રોસિજર મતલબ કે 10મું પાસ થઈ ગયા હોય, 12મું પાસ થઈ ગયા હોય અને તમે કોલેજ બી પૂરી કરી લીધી હોય, બેઝિક અહીંયા વાત એટલી સમજવાની છે કે જો તમે 10મું પાસ કરી લીધું હોય તો હું તમને પ્રિફર કરીશ કે તમે જન્મના દાખલામાં સુધારણા કરો. કેમ કે તમે 10માના 12માના અને કોલેજ કરો છો કે નથી કરતા, પરંતુ અહીંયા પ્રોસેસ સેમ રહેશે કે તમે હેરાન થઈ જશો જો તમારા જન્મના દાખલાને એઝ અ રેફરન્સ તરીકે લઈને તમારા એલસીમાં સુધારણા કરશો. તો જો તમે 10મું પૂરું નથી થયું અને એની વચ્ચે તમે ભણવાનું ચાલુ છે, મતલબ કે જે બાળકનું ભણવાનું તમે અથવા તમારાનું બાળકનું જે ભણવાનું ચાલુ છે, તો એઝ અ તમે જન્મના પ્રૂફ લઈને જે તમારા શાળાના રેકોર્ડ છે એમાં સુધારો કરશો તો થોડું હિતાવત રહેશે, જ્યાં તમે એટલા હેરાન નહીં થાવ. અને જો હવે અહીંયા તમને જણાવ્યું છે કે જો તમે 10મું પૂરું કરી ગયા હોય તો તમે તમારા કોઈ ડોક્યુમેન્ટમાં સુધારો ના કરો, માત્ર ને માત્ર તમારા જન્મના દાખલામાં જ સુધારણા કરો. કારણ કે એક જ સ્ટેપમાંથી તમારા જન્મના દાખલામાં સુધારણા થઈ જશે. કેમ કે જો તમે 10મું છે, 12મું છે, કોલેજના બધા ડોક્યુમેન્ટમાં સુધારવા કરવા જશો તો તમારા ખર્ચાળ એટલે કે 50,000 થી લાખ રૂપિયા, અથવા જો તમે કોઈ કહેવાય જાતે કરશો તો બી તમે હેરાન થઈ જશો. અને ખર્ચાળ જે આ પ્રોસેસ છે, હવે અહીંયા વાત આવી કે કોઈ એવા વ્યક્તિ છે કે એને જો સુધારણા કરવા જ છે, એના એલસીના છે કે જે એજ્યુકેશનલ પર્પઝ છે, તો મિત્રો ખર્ચાળ છે, એક વાત તો બાકી છે. એટલે હું અહીંયા તમને એ પ્રિફર કરીશ કે જો તમે 10મું 12મું અથવા ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે એના પછીનું પણ તમારું જો ભણવાનું ચાલુ હોય તો હું પ્રિફર કરીશ કે તમારા જન્મના દાખલામાં સુધારણા કરો, બાકી કોઈ બીજા ડોક્યુમેન્ટમાં ના કરો. અને તમારા આધાર કાર્ડ એલસી એ બધા ડોક્યુમેન્ટને રિલેટેડ જે બી બીજા ડોક્યુમેન્ટ થતા હોય એ તમારા સોલ્યુશન આવી જશે. માત્ર ને માત્ર તમારા જન્મના દાખલાને સુધારો. પરંતુ જો તમે ભણવાનું ચાલુ હોય એટલે કે મતલબ 1 થી 9ની અંદર તમારું ભણવાનું ચાલુ હોય, તમારી એલસી કોઈ નીકળી ના હોય, શાળાના રેકોર્ડમાં હોય, તો જન્મના દાખલાને એઝ અ રેફરન્સ લઈને તમે તમારા શાળાના રેકોર્ડને છે એ સુધારો કરો તો એ હિતાવક રહેશે. જો તમારી એલસી ઇવન સપોઝ તમે પહેલું ભણી અને બીજું ભણવાનું ચાલુ હોય અને એલસી નીકળી હોય તો બી તમારે થોડો પ્રોબ્લેમ થઈ શકે, પરંતુ 1 થી 9 ધોરણની અંદર જો તમારે નામ સુધારણાનો પ્રોબ્લેમ જ્યાદાતર નહીં બને, એ તમે જે તે શાળાના આચાર્ય છે કે એમને વાત કરવાની, જો તમારા નામ સુધરી જશે અને આ તમારા કોઈ બીજા અન્ય પ્રોબ્લેમ નહીં થાય. હવે કોઈ બી તમે ડોક્યુમેન્ટમાં તમે સુધારણા કરો, જેવી કે અહીંયા તમે થંબનેલમાં જોયું જ કે તમારા બધા ડોક્યુમેન્ટમાં અલગ અલગ નામ હોય, તો તમે એ નામને સુધારણા કરવા માટે કોઈ એક ડોક્યુમેન્ટને તમે રેફરન્સીસ લો, બાકી કોઈ તમને બીજા કોઈ પ્રોબ્લેમ આવશે નહીં.